ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ અને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી જનપથ સંસ્થાના સહયોગથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત પત્રકારત્વ વિભાગના 3જા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને એજ્યુકેશન બિયોન્ડ ક્લાસરૂમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ટુંડિયા ગામ ખાતે રૂરલ ઇન્ટર્નશીપ કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાં ત્યાંની સંસ્કૃતિ, આદિવાસી ક્ષેત્રના લોકોનું આરોગ્ય, શિક્ષણ જેવા પ્રશ્નોનું જનપ્રતિનિધિને સાથે રાખી કેવી રીતે ઉકેલ લાવી શકાય તે બાબતે તેમના અનુભવો શેર કર્યા હતા અને બીજા વિદ્યાર્થીઓ સાથે આ અનુભવો પ્રેઝન્ટેશન મારફતે લોકો સમક્ષ રજૂ કર્યા હતા. જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ એવું માને છે કે તમારું જે શિક્ષણ છે એ વર્ગખંડની દિવાલોની બહાર હોવું જોઈએ, સમાજ એની નિશાળ છે અને એટલા માટે અમે ગુજરાત રાજ્યના એવા એક જિલ્લાના તાલુકામાં એમને મોકલ્યા હતા કે જ્યાં એ લોકોએ ગામડામાં ફરીને સંશોધન કર્યું અને એ લોકોએ જાણ્યું કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે. ત્યાં આદિવાસી વિસ્તારના ઘણા બધા ગામોમાં અમે જઈને જાતે સર્વે કર્યો, તેમજ ઘણા બધા પ્રોફાઇલ બિલ્ડિંગ કરવાનું કામ કર્યું કે ત્યાં કેવા પ્રકારની સમસ્યાઓ છે, ત્યાં કેવા પ્રકારના લોકો વસવાટ કરે છે, તેમની સંસ્કૃતિ, તેમનું જીવન અને હેલ્થના ઇસ્યુ અને એજ્યુકેશનની ઇસ્યુ પર કામ કરીને ઘણી બધી સ્કૂલોમાં જઈને અમે એનો રૂબરૂ અભ્યાસ કર્યો. અનુભવોમાં તો પહેલાં ડિપાર્ટમેન્ટ એ ટ્રાય કરે છે કે પત્રકાર તરીકેને જ્યારે માર્કેટમાં અમે જઈએ એ પહેલાં છેવાડાના માનવીની શું સ્થિતિ છે, તેના શું પ્રશ્નો છે, તો એનો અમને અનુભવ મળે અને એમના પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી શકીએ. એજ્યુકેશન ટીમ, અમે લોકોએ પ્રથમ ટીમ હેલ્થ ટીમમાં કામ કર્યું હતું અને એમાં મોટા ભાગે આંગણવાડીના કામગીરી, તેના બાળકોમાં કુપોષણ, તેમના અને કિશોરીઓમાં કુપોષણનું પ્રમાણ, ત્યાં આરોગ્યની સ્થિતિ કેવી છે તે ગામમાં, એ બધાનું, અને ત્યાં મહિલાઓને આરોગ્યમાં કોઈ સમસ્યા છે કે નહીં તે બધી જ બાબતો વિશેનો અમે સર્વે કર્યો હતો અને આ બધી જ બાબતોએ અમે લોકોએ ઘરે ઘરે જઈને લોકોને મળીને અમને લોકોને ઘણું બધું જાણવા પણ મળ્યું.